બોટાદના ગઢડાના માંડવા ગામે પાટીદાર ખેડૂતને પોતાની માલિકીની જમીનમાં ખેતી કરતા રોકવામાં આવ્યો છે અને જેના કારણે વિવાદ થયો છે। બિપિનભાઈ સિરોહાને મનુભાઈ મેર નામના શખ્સ દ્વારા ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ છે। ત્યારે સુરતના પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા સહિતની ટીમ ખેડૂતની વહારે પહોંચી છે। આ મામલે ઢસા પોલીસમાં લેખિત રજૂઆત કરતા પીઆઈ સહિતનો કાફલો તપાસ માટે પહોંચી આવ્યો હતો। તો ખેડૂતને ખેતી કરવા દેવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। સરકાર એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે ગામડા બચાવો અભિયાન ચલાવીએ છીએ, અમે એમ કહીએ છીએ કે અમારા વિજયભાઈ છે એમ કહે છે ખેડૂત બચાવશો તો ગામડા બચશે। તો અમે એ લઈને અમારી પાસે વિજયભાઈ આવ્યા, અમે વિજયભાઈને રજૂઆત કરી। વિજયભાઈ અમને એમ કીધું કે ભાઈ તમે કેમ તમારી જગ્યા પર નથી શક્યા? તો અમે એમ કહીએ કે અમે એક સામાન્ય નાના માણસો છીએ, અમે અમારી રોજીરોટી નાને થોડું કમાઈને કરતા હોય, હવે અમે આ સામાજિક તત્વ સામે અમે કેવી રીતે લડી શકીએ? એટલે મનજીભાઈ ભરવાડ આવીને મને એમ કીધું કે આ તેમ ન વાવતા, તમારે નથી વાવવાની। જમીન છે કોની? જમીન મારા કાકાની। એને કેમ ના પાડી? મારા કાકા એના નથી પાડી। મનજીભાઈ હવે મનજીભાઈ મને એમ કીધું કે આ તેમ વાવતા જ નહીં, વાવવાની જ નથી, મારે વાવવાની। મને કઈ કીધું તમને? નહીં, કોઈ ધાક ધમકી? ધામ ધમકી વાવતા જ નહીં એમ, નહીતર આમાં નુકસાન થાય। આમાં જે આ લીમડાવાને એ રહ્યું ને એમાં અમારો કપાસ હતો એ સારી દીધા। અમે બે માણા અહીંયા આવ્યા કપાસ જોવા સારું અમારા અહીંયા વાડીએ। તે દિવસે એને એવું કીધું કે તમારે અહીંયા આવવાનું નહીં। અને સ્થળ ઉપર અમે પોલીસને બતાવ્યું છે કે જે રીતે આ સામાજિક પ્રવૃત્તિ કરનારો આ લુખ્ખો છે એમને ગામની અંદર અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે। ખેતરની અંદર પોતાની જે જમીન માલિક છે એમની વાડીની અંદર એમને છૂટા ઢોર મૂકી અને નુકસાન કરવાનું જે કામ કર્યું છે, જે રીતે એમણે તાર ફેન્સિંગ નથી મારવા દેવું અને ખેતર પણ ખેડવા નથી દેવું અને સસ્તી જમીન પડાવી લેવી છે, આવું કૃત્ય કર્યું છે। ત્યારે ચોક્કસ આ નિંદનીય છે અને પોલીસ અમને મદદ કરે એવી અપેક્ષા રાખીએ।